MNJ પટેલ માધ્યમિક શાળા વરાસા સુરત સામાજિક વિજ્ઞાન પ્રકરણ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ ભાગ 3. આજે આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો જોઈ રહ્યા છે, જેમાં આર્થિક અસરો, ચીનમાં સામ્યવાદીની સ્થાપના અને ઠંડુ યુદ્ધ. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કઈ રીતે થઈ તેનો ખ્યાલ આપવામાં આવ્યો છે અને એમાંથી 2 ગુણના પ્રશ્નો જે પૂછાય છે તે આપણે જોવાના રહેશે. આટલી વિગતો આપણે અત્યારે જોઈએ છે, ધ્યાનમાં રાખજો. બરાબર? તો બીજું વિશ્વયુદ્ધ જે થયું 1939 થી 1945 દરમિયાન, જે ભયાનક યુદ્ધ તરીકે ગણવામાં આવે છે. 47 દેશો એ યુદ્ધમાં જોડાયા હતા અને એના ખૂબ માઠા પરિણામો આવ્યા. એ પરિણામોમાં આપણે જે 3 પરિણામો છે તેમાં આર્થિક અસરો, લગભગ 6 વર્ષ સુધી આ યુદ્ધ ચાલે છે. 1939 થી 1945 47 દેશો જોડાયેલા હતા અને તેના કારણે જેટલા દેશો જોડાયા એમનો તો આર્થિક દ્રષ્ટિએ ભારે નુકસાની વેઠવી પડી. તેવી જ રીતે આપણે જોઈએ છીએ કે ફક્ત અમેરિકા છે એમણે જ $350 અબજ ખર્ચ આ યુદ્ધ પાછળ કર્યો હતો અને બીજા રાષ્ટ્રોએ, અન્ય રાષ્ટ્રો જે ગણાય તેમાં $1 અબજ થી વધુ ખર્ચ હતો. જ્યારે ઇંગ્લેન્ડ છે, ઇંગ્લેન્ડે 2000 કરોડની મિલકતનું નુકસાન વેઠવું પડ્યું. 2000 કરોડનું નુકસાન ઇંગ્લેન્ડે વેઠવું પડે છે, એટલે તે બાબત આપણને જોવા મળે છે. જ્યારે જર્મનીએ આ યુદ્ધ પાછળ કલ્પના બહારનો ખર્ચ કરેલો હતો. લગભગ બધા જ નાણાં આ યુદ્ધ પાછળ એમણે ખર્ચી નાખ્યા હતા. એના શસ્ત્રો ઉત્પાદન અને સૈનિકો પાછળનો ખર્ચ એમણે કર્યો હતો, એટલે ભારે નુકસાની આ જર્મનીએ વેઠી હતી. જાપાન, ઇટાલી, અન્ય દેશોએ પણ ભારે નુકસાની વેઠવી પડી હતી. આ 6 વર્ષ ચાલેલા યુદ્ધના કારણે લગભગ ખેતીનું ઉત્પાદન, ઔદ્યોગિક ઉત્પાદન, વેપાર, ધંધા, રોજગાર બધું જ પડી ભાંગ્યું હતું. એના કારણે ચીજ વસ્તુઓની ભારે અછત ઊભી થઈ હતી. અછત સંકલ્પના તરીકે આવે, એનો અર્થ શું થાય? અછત એટલે તો અછત એટલે આપણને જરૂરી ચીજ વસ્તુઓ ન મળે ત્યારે તે વસ્તુની અછત ગણવામાં આવે છે, તેને અછત કહે છે. જ્યારે એની સાથે આર્થિક જીવન લગભગ દરેક લોકોનું અસ્તવ્યસ્ત હતો. હાડ મારી વેઠતા હતા, મોટા ભાગના લોકો હાડ મારી વેઠતા હતા. ભારે દુઃખ અને દર્દ સિવાય બીજું કોઈ જોવા મળતું ન હતું. એના કારણે ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ વ્યાપક પ્રમાણમાં વિકાસ પામ્યું હતું અને એ પ્રક્રિયાને કારણે દેશની અંદર મોટા ભાગના દેશોમાં ચોરી, લૂંટફાટ, બરાબર, અને અસામાજિક તત્વોનું પ્રમાણ વધ્યું હતું. ખૂન ખરાબા અને બધી જ પ્રક્રિયા ઊભી થઈ અને એ પ્રક્રિયાના કારણે લગભગ દરેક વસ્તુના કિંમત, ભાવ જે છે એ ઉત્તરોત્તર વધતા હતા. એને આપણા શબ્દમાં કહીએ છીએ ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી ફુગાવો એટલે કોઈ પણ ચીજ વસ્તુઓના કિંમતમાં અથવા ભાવમાં ઉત્તરોત્તર વધારો થવાની પ્રક્રિયાને ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો આ રીતે ફુગાવો છે, બેરોજગારી છે, બરાબર, ચોરી, લૂંટફાટ ને અન્ય અસામાજિક તત્વોનું પ્રમાણ વ્યાપક પ્રમાણમાં વિકાસ પામ્યો. તો બીજી બાજુ અનેક રોગોનો ઉપદ્રવ પણ વધ્યો હતો. તો એના કારણે જનજીવન છે એ અસ્તવ્યસ્ત, અંધાધૂંધીમાં ફેલાયેલું જોવા મળે છે. ત્યાર પછીનું પરિણામ છે એ ચીનમાં સામ્યવાદની સ્થાપના છે. તમે જાણો છો
પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં એટલે કે 7 નવેમ્બર 1917 7 નવેમ્બર 1917માં રશિયામાં રશિયન ક્રાંતિ થઈ, જેને આપણે બોલ્શેવિક ક્રાંતિ, વસંત ક્રાંતિ, માર્ચ ક્રાંતિ, આમ જુદા જુદા નામથી ઓળખીએ છીએ. એમાં કાર્લ માર્ક્સના વિચારો હતા. એ વિચારો એમ કહેતા કે સમાજની અંદર જે શાસન છે એ મજૂરોના વર્ગના હોવું જોઈએ, આમ જનતા પાસે હોવું જોઈએ, જેથી દરેકના જે વેતન છે એ સરખું હોય. પછી તે વડાપ્રધાન હોય કે વાળંદ હોય, પગાર વેતન બધાને સરખો હોવો જોઈએ. જેટલું કામ મળે એ કામના બદલામાં વેતન આપવું, આવી એની યોજના હતી. અને તેના કારણે જે મોટાભાગની આમ જનતા, મજૂર વર્ગ, આ બધાને એનો વધારે ફાયદો હતો. તેથી આવા પ્રકારની શાસન વ્યવસ્થા સ્થપાય તે માટે કાર્લ માર્ક્સે વિચારો રજૂ કર્યા અને એના આધારે રશિયામાં લેનિને આ ક્રાંતિ સ્થાપિત કરી. એની અસરો વિશ્વના દેશોમાં થઈ, જેમ કે પોલેન્ડ, ચેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, હંગેરી, રૂમાનિયા, બલ્ગેરિયા, આ દેશોમાં સામ્યવાદી સરકારની રચના થયેલી જોવા મળે છે. આ જ રીતે એશિયાઈ દેશોમાં ચીન છે, એ ચીનની અંદર સામ્યવાદી અસર ઊભી થઈ અને એના કારણે ઈસવીસન 1949માં માઓ ત્સે તુંગના નેતૃત્વ નીચે સામ્યવાદી સરકારની રચના થઈ અને એ રીતે ચીનમાં ક્રાંતિ થઈ, જેને સામ્યવાદી ક્રાંતિ તરીકે એમાં પણ ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયા ઊભી થઈ એ બીજું પરિબળ છે. જ્યારે ત્રીજું પરિબળ તરીકે આપણને જોવા મળે છે ઠંડુ યુદ્ધ. તો ઠંડુ યુદ્ધ એટલે શું? તો વિશ્વની બે મહાસત્તાઓ, અમેરિકા તરફી લોકશાહી અને રશિયા તરફી સામ્યવાદી જૂથ જે અસ્તિત્વમાં આવ્યા, આ બંને દેશોએ વિશ્વના દેશો ઉપર પોતાનું પ્રભુત્વ અને વર્ચસ્વ સ્થાપવા માટે જે પ્રયત્ન કર્યા અને તેનાથી જે તંગદિલી ઊભી થઈ તેને ઠંડુ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. તો બીજા વિશ્વયુદ્ધ પછી એ પહેલા 7 મહાસત્તાઓ તરીકે આગળ પડતા દેશો હતા. તેમાં ઇટાલી, જર્મની અને જાપાન. એના યુદ્ધમાં, બીજા વિશ્વયુદ્ધમાં એનો પરાજય થયો એટલે એનું સ્થાન ગુમાવ્યું. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ આર્થિક દ્રષ્ટિએ પાયમાલ થઈ ગયા અને તેના કારણે બીજા દેશોના વર્ચસ્વ જે હતું એમનું તે ઘટ્યું અને અંતે એ લોકો સ્વતંત્ર થયા એટલે એમણે પણ મહાસત્તા તરીકેનું સ્થાન ગુમાવ્યું. ત્યારે બાકી રહ્યા આજે અમેરિકા અને રશિયા. અમેરિકામાં લોકશાહી છે, રશિયામાં સામ્યવાદી. બંને દેશો આમ જોઈએ તો બીજા વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રો સાથે જોડાયેલા હતા અને બંને મિત્રો હતા, પરંતુ બંનેની આ રાજકીય પરિસ્થિતિ અલગ છે. એકમાં લોકશાહી અને બીજામાં સામ્યવાદી. આ વિચારસરણીના કારણે શું થયું? બંને વચ્ચે મતભેદ ઊભો થયો અને એ મતભેદ આ યુદ્ધ તરફ દોરી જાય. શંકા, કુશંકા અને આશંકા. અને એના કારણે અમેરિકાએ જેને સહાય કરી એ લોકશાહી દેશોમાં જોડાયા અને રશિયાએ જેને સહાય કરી એ સામ્યવાદી જૂથમાં જોડાયા. આમ વિશ્વમાં બે જૂથો ઊભા થઈ ગયા. બરાબર. આ લશ્કર યુદ્ધ કે શસ્ત્રો વગરનું યુદ્ધ હતું, એટલે કે માનસિક અને વૈચારિક પ્રક્રિયા દ્વારા યુદ્ધ થયું એટલે એને ઠંડુ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આમ વિશ્વમાં આ વિચારસરણી કારણે બંને દેશો અરસપરસ તંગદિલી ઊભી થાય છે, સર્જાય છે, તે પ્રક્રિયા જોવા મળે છે. એટલે ફરી ઠંડુ યુદ્ધ એટલે શું? બે ગુણનો પ્રશ્ન છે. ઠંડુ યુદ્ધ એટલે વિશ્વની મહાસત્તાઓ, અમેરિકા તરફી લોકશાહી અને રશિયા તરફી સામ્યવાદી, બંને દેશોએ વિશ્વના દેશો ઉપર પોતાનું પ્રભુત્વ અને વર્ચસ્વ સ્થાપવા માટે જે પ્રયત્ન કર્યા અને તેનાથી જે તંગદિલી ઊભી થઈ તેને ઠંડુ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે ઠંડુ યુદ્ધ આમ 3 પરિબળો આ દ્વિતીય વિશ્વયુદ્ધના તાત્કાલિક પરિણામો તરીકે જોવા મળે છે. આર્થિક અસરો, ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના અને ઠંડુ યુદ્ધ. આટલી પ્રક્રિયા આપણે જોવા મળી છે. હવે આપણો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કઈ રીતે થઈ? બરાબર. તો પ્રથમ વિશ્વયુદ્ધ તમે જાણો છો, એના અંતે રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશન્સની સ્થાપના 10 જાન્યુઆરી 1920માં થઈ હતી. તે આ લાલચુ, સ્વાર્થી વૃત્તિ ધરાવતા દેશોને અંકુશમાં રાખવામાં નિષ્ફળ ગઈ અને તેના કારણે બીજું વિશ્વયુદ્ધ થતાં રાષ્ટ્રસંઘને નિષ્ફળ ગયેલું આપણે જોઈ શકીએ છીએ. બરાબર. અને તેથી વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપી શક્યું નહીં. પણ ફરી આ વિશ્વયુદ્ધના
પ્રક્રિયા ચાલતી હતી એ જ સમય દરમિયાન કેટલાક માધાતાઓ મહાન વ્યક્તિઓએ વિશ્વમાં ફરી શાંતિ અને સલામતી જળવાય તે માટેનો પ્રયત્ન કર્યો અને તેના કારણે રાષ્ટ્રસંઘની સ્થાપના થતી જોવા મળે છે, જેને સંયુક્ત રાષ્ટ્રો તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. તો એ સંયુક્ત રાષ્ટ્રોમાં ઈસવીસન 1939માં અમેરિકા બીજા વિશ્વયુદ્ધની અંદર અમેરિકા તટસ્થ હતું, પણ જાપાને આ અમેરિકાના પર્લ હાર્બર ઉપર આક્રમણ કરીને યુદ્ધ જહાજ ડૂબાડી દીધું. એ પ્રક્રિયાથી એ મિત્ર રાષ્ટ્રમાં જોડાયું. ત્યારથી જ એમણે વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાય તે માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા. બરાબર. તો એ સમયના મહામંત્રી જેમના એ પ્રમુખ હતા એફ.ડી. રૂઝવેલ્ટ હતા. તેણે આ યુદ્ધની પ્રક્રિયા ચાલુ થઈ, યુદ્ધમાં જોડાયું. ત્યારથી જ આ શાંતિ અને સલામતી અને સ્વતંત્રતા 3 શબ્દો યાદ રાખવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. અને એના ભાગ સ્વરૂપે એમણે પોતાનું સંસદ પાર્લામેન્ટ છે એ પાર્લામેન્ટની અંદર 6 જાન્યુઆરી 1941માં 4 મુદ્દાઓ જણાવ્યા, જેમાં વિચાર અને વાણીની સ્વતંત્રતા, એટલે જે મહાન વ્યક્તિઓ અથવા સામાન્ય વ્યક્તિઓ જોઈ પણ હોય એ દેશના વિકાસ માટે સારા વિચારો રજૂ કરે, પ્રગટ કરે, તો એ માટે વિચાર અને વાણી અને બોલવાની સ્વતંત્રતા આપવામાં આવી. એ માટેનો પહેલો પ્રસ્તાવ મૂક્યો. બીજો પ્રસ્તાવ છે ધાર્મિક સ્વતંત્રતા. વિશ્વના કોઈ પણ દેશના કોઈ પણ લોકો પોતાનો જે ધર્મ પાળવો હોય એ પાળી શકે એ માટેની સ્વતંત્રતા આપવી જોઈએ, એના ઉપર ભાર આપ્યો. અને ત્રીજું આર્થિક સ્વતંત્રતા. વિશ્વના કોઈ પણ દેશ પોતાના દેશના વિકાસ માટે ઉદ્યોગ, ધંધા, નોકરી, બરાબર, અને વેપાર જે કંઈક હોય એ સ્થાપિત કરે માટે તે માટે આર્થિક સ્વતંત્રતા હોવી જોઈએ. જેને જે યોગ્ય લાગે તે નીતિ અપનાવીને વિકાસ સાધી શકે એ માટેની સ્વતંત્રતા આપવી. અને ચોથી પ્રક્રિયા ભયમાંથી મુક્તિ. બરાબર. વિશ્વની અંદર કોઈ પણ પ્રકારનો ભય ન હોય, કોઈ પણ દેશ એના ઉપર આક્રમણ ન કરે, શાંતિ હોય, તો એ માટેની મુક્તિ માટે અધિકાર માટે જાહેરાત કરી. આમ 4 માંગણીઓ એમણે કયા પોતાની પાર્લામેન્ટ સંસદ છે તેની અંદર રૂઝવેલ્ટે પ્રસ્તાવ તરીકે રજૂ કર્યા હતા. એના પછી જો ખાસ ખ્યાલ રાખજો, પ્રશ્નો જ પહેલા કહું છું, એટલાન્ટિક ખતપત્ર એટલે શું? તો એટલાન્ટિક ખતપત્ર એટલે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અને ઇંગ્લેન્ડના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરમાં એક વહાણમાં બેસીને જે 8 મુદ્દાનો કાર્યક્રમ વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થપાય તે માટે પ્રગટ કર્યો, તેને એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખવામાં આવે છે. ફરી, એટલાન્ટિક ખતપત્ર એટલે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અને ઇંગ્લેન્ડના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરમાં એક વહાણની અંદર એકત્ર થઈ બેસીને વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થપાય તે માટેનો જે 8 મુદ્દાનો કાર્યક્રમ ઘડ્યો તેને એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો એટલાન્ટિક ખતપત્ર જાહેર થાય છે. ત્યાર પછી દરેક રાષ્ટ્રની સ્વતંત્રતા, દરેક રાષ્ટ્ર પોતાની સ્વતંત્રતા જે પ્રમાણે સરકારની રચના કરવી હોય, પછી લોકશાહી સ્થાપિત કરે, સામ્યવાદી કરે કે અન્ય નીતિ અપનાવે, એની માટેની એને સ્વતંત્રતા હોવી જોઈએ. એટલે દરેક રાષ્ટ્રને પોતપોતાની રીતે સ્વતંત્રતા મેળવે. એના ઉપર કોઈ પણ દેશનું વર્ચસ્વ કે આધિપત્ય ન હોય તે માટેની સ્વતંત્રતા હોવી જોઈએ. દરેક દેશ પોતાની સાર્વભૌમત્વ, અખંડિતતા રહે, એના ઉપર કોઈ પણ દેશ પોતાનું આધિપત્ય સ્થાપવા પ્રયત્ન ન કરે કે એના પ્રદેશો લૂંટવાનો પ્રયત્ન ન કરે, એ માટેની સ્વતંત્રતા હોવી જોઈએ. આ ઉપરાંત વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાય તે માટેનો કાયમ પ્રયાસ કરે. એટલે કે કોઈ પણ પ્રશ્ન હોય તે માટે યુદ્ધ નહીં, પણ વાટાઘાટો, ચર્ચા કે લવાદ દ્વારા એ પ્રશ્નનો ઉકેલ લાવવો, અથવા તો આંતરરાષ્ટ્રીય અદાલતમાં જઈને એનું નિરાકરણ કરવું, પણ યુદ્ધ નહીં. એ માટે વિશ્વમાં શાંતિ અને સલામતી માટેનો પ્રયત્ન કરે. આ જ રીતે સામાજિક અને આર્થિક કલ્યાણ ઉપર ભાર આપે. અલ્પ વિકસિત હોય કે વિકસિત હોય, જે દેશને જરૂરિયાત હોય એ માટે એના નાણાં જે સહાય આપવી. આ ઉપરાંત સામાજિક દ્રષ્ટિએ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ, બરાબર, એનો વિકાસ થાય, શૈક્ષણિક વિકાસ થાય, આરોગ્ય ક્ષેત્રે એને વિકાસ થાય તે માટેના પ્રયત્ન અથવા મદદરૂપ થવું, એકબીજા દેશને
સહાયરૂપ બનીને એ ક્ષેત્રે આગળ વધવા માટેનો પ્રયત્ન કરવો, તેના ઉપર ભાર આપવામાં આવે છે. અને છેલ્લે નિશસ્ત્રીકરણ. 2 ગુણના પ્રશ્નોમાં આપણે જોઈએ નિશસ્ત્રીકરણ એટલે શું. તો નિશસ્ત્રીકરણ એટલે કોઈ પણ દેશ બીજા દેશને ભય પમાડે એટલા પ્રમાણમાં શસ્ત્રોનું ઉત્પાદન ન કરે હોય તો તેનો નાશ કરે અથવા સંયુક્ત રાષ્ટ્ર સંઘના નેજા હેઠળ રાખવાની પ્રક્રિયાને નિશસ્ત્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો દરેક દેશ આ નિશસ્ત્રીકરણ માટેનો પ્રયત્ન કરે, શસ્ત્રોમાં ઘટાડો કરે, લશ્કરમાં ઘટાડો કરે, બરાબર. તો આ માટેનો પ્રયત્ન દરેક રાષ્ટ્રો કરવો, એકબીજાને સહકાર આપવો અને મૈત્રીભર્યા સંબંધો સ્થપાય તે માટેનો પ્રયત્ન કરવા ઉપર ભાર આપવામાં આવ્યો. આ બધી માંગણીઓ એટલાન્ટિક ખતપત્રમાં કરવામાં આવી હતી, તેનો ખ્યાલ આપવામાં આવે છે. ત્યાર પછી ઓક્ટોબર 1943માં મોસ્કો પરિષદ યોજવામાં આવી, જેમાં 4 દેશના મુખ્ય વડાઓ એકત્ર થયા હતા, જેમાં રશિયા, ઇંગ્લેન્ડ, અમેરિકા અને ચીન ના 4 દેશના સચિવો એની અંદર ભેગા થયા અને મોસ્કો ખાતે, રશિયાની અંદર આવેલું છે, ત્યાં આગળ એકત્ર થયા. તેથી એને મોસ્કો પરિષદ તરીકે પણ ઓળખવામાં આવે છે. 2 ગુણના પ્રશ્નોમાં આવે મોસ્કો પરિષદ એટલે શું, બરાબર. તો સ્પષ્ટ આપણે જણાવવાનું, બરાબર. અમેરિકાના, ઇંગ્લેન્ડ, પછી રશિયા અને ચીન 4 દેશના વડાઓ મોસ્કો ખાતે એકત્ર થયા અને વિશ્વ શાંતિ માટેના એમને પ્રયત્ન કર્યા. એને આ મોસ્કો પરિષદ તરીકે ઓળખવામાં આવે છે. આટલો જવાબ આવે એટલે એનો ખ્યાલ રાખવાનો રહે છે. ત્યાર પછી નવેમ્બર 1943માં તહેરાનમાં 3 માંધાતાઓ, 3 દેશના માંધાતાઓ, એમાં ઇંગ્લેન્ડ, અમેરિકા અને રશિયાના માંધાતાઓ વડાઓ છે એકત્ર થાય છે અને તેમાં આખરી સ્વરૂપ આપે છે. અને ત્યાર પછી સપ્ટેમ્બર 1944માં વોશિંગ્ટન ખાતે વિશ્વના 50 દેશના સભ્ય દેશના રાષ્ટ્રો છે ના સભ્યો એકત્ર થાય છે. ત્યાં સપ્ટેમ્બર 1944માં વોશિંગ્ટન એટલે અમેરિકામાં 50 દેશના સભ્યો આવે છે, એકત્ર થાય છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ માટે ચર્ચા વિમર્શ કરીને અંતનો સ્વરૂપ આપે છે. અને ત્યાર પછી આજે 24 ઓક્ટોબર 1945માં પોલેન્ડ આ સંઘમાં એટલે 50 પછી એક ઉમેરાય છે, એટલે 51 સભ્ય દેશોએ એમાં જોડાયા અને એમણે આના ખતપત્ર ઉપર, સંયુક્ત રાષ્ટ્ર સંઘના ખતપત્ર ઉપર સહી કરતા સંયુક્ત રાષ્ટ્ર સંઘનો ઉદ્ભવ થયો. સંયુક્ત રાષ્ટ્ર સંઘનો ઉદ્ભવ થતો જોવા મળે છે. એટલે આ દિવસ એટલે કયો 24 ઓક્ટોબર નો દિવસ આજે પણ વિશ્વ UN ડે તરીકે ઉજવવામાં આવે છે, બરાબર. તો એ ઓક્ટોબર 1945માં ક્યાં આગળ, તો અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો શહેરની અંદર આ 51 સભ્યોએ એકત્ર થઈ સંયુક્ત રાષ્ટ્ર સંઘની જાહેરાત કરી હતી અને એના કારણે આ દિવસ 24 ઓક્ટોબર 1945 નો દિવસ, એ 24 ઓક્ટોબરનો દિવસ વિશ્વમાં આજે પણ UN ડે, વિશ્વ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, બરાબર. હવે એની અંદર તમને આપે છે કે આજે આ દેશના લગભગ 193 દેશના સભ્યો 192, બરાબર. અહીંયા આગળ 193 સભ્ય દેશો સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયેલા છે. 193 193 સભ્ય દેશો છે, બરાબર. હવે એના મુખ્ય વડા, સચિવ, સચિવાલયનો વડા પણ ગણાય અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના પણ વડા તરીકે ગણાય છે. એ એન્ટોનિયો ગુટરેસ છે. એન્ટોનિયો ગુટરેસ છે, બરાબર. જે પોર્ટુગલના વતની છે, લિસ્બન શહેર બંદર છે, શહેર છે, ત્યાંના વતની છે. તે હાલમાં એના મહામંત્રી તરીકે કામગીરી કરી રહ્યા છે, બરાબર. તો આટલી પ્રક્રિયા આપણે આની અંદર જોઈએ છે. આ રીતે આ ચેપ્ટરની અંદર જો એક મોસ્કો પરિષદ એટલે શું, નિશસ્ત્રીકરણ એટલે શું, પછી એટલાન્ટિક ખતપત્ર એટલે શું, બરાબર. તેમજ આમાં આપણે જોઈએ છે ઠંડુ યુદ્ધ એટલે શું, બરાબર.
તો એ જે પ્રશ્નો છે એ 2 ગુણના પ્રશ્નોમાં આમાંથી આવે છે, ધ્યાનમાં રાખવાનું છે. તો આટલી પરિબળો 2 પ્રશ્નો આપણે જોયા. એક છે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો અને બીજું છે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કઈ રીતે થઈ એ અંગેની માહિતી હું તમને આપી છે. બરાબર? અસ્તુ.